नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। महावीर स्वामी भगवान की जय। ओम। प्रश्न है तो विचारिए। धर्म वार्ता में स्टार्ट करिए। हमारी જે વાત થઈ very delicate, very touchy, difficult to understand, and almost impossible to conceive for the people of the world today. શું જગતના મનુષ્યો, જગતના સારા મનુષ્યો પ્રાય કરીને સત્કાર્ય, પરોપકાર અને શુભોપયોગની ભૂમિકા સુધી જ પહોંચે એવા દેશકાળ પ્રત્યક્ષ દેખાય છે, પ્રત્યક્ષ અનુભવાય. સત્કાર્યથી પણ કંઈક આગળ કરી શકાય અથવા થઈ શકે એવી બૌદ્ધિક સ્તરે સંભાવના સ્વીકારવા છતાં બુદ્ધિ તો આમ દુનિયાવી દ્રષ્ટિએ ઘણી વધી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જમાનો છે, પરંતુ અંતરમાં એવું ઉતરતું નથી કે મારી જાતને જો હું ખરેખરો પ્રયત્ન કરું તો અશુભ ભાવોથી અને શુભ ભાવોથી પાર લઈ જઈ શકું. ઉપદેશ તો એવો આપે છે કે અશુભ તો હે છે ને શુભ પણ હે છે, પણ એ પોતે પ્રાય અશુભમાં અને સાધારણ શુભમાં રહ્યા કરે છે. શુદ્ધમાં જવાની શક્તિ નથી. આપણે કોઈની વાત નથી કરતા, એમાં આપણે પણ જેટલા આવી જતા હોઈએ એટલી આપણી જાતને પણ ગણી લેવી. ઇન્ડિકેશન થોડા કરેલા છે. પૂર્વાચાર્યોએ તો અનેક જગ્યાએ કરેલા છે, કદાચ બહુ ગહન પડે અહીંયા આગળ, પણ જે ભાઈઓને સ્ટડી કરવો હોય તેઓ કરી શકે છે. માત્ર એની પહેલી પંક્તિ કહું, સમયસાર કળશ છે. નિષિદ્ધે સર્વેસ્મિન સુકૃત દુકૃતે કર્મણિ કિલ પ્રવૃત્તે નૈષ્કર્મ્યે ન ખલુ મુનયઃ સંતિ અશરણાઃ. પછી આગળ કહે છે તદા જ્ઞાને જ્ઞાનમ પ્રતિર્ગમેશામિ શરણમ સ્વયં વિંદન્ત્યેતે પરમમૃતમ તત્ર નિરતાઃ. એમ કરીને કહે છે આચાર્ય ભગવાન. તમે કહેશો કે આ વાત તો બહુ જૂના જમાનાની છે. વાત સાચી છે સાહેબ, તારી વાત અમે સ્વીકારીએ છીએ, એટલે માત્ર એનો પાસિંગ રેફરન્સ આપીએ છીએ. જગતના મનુષ્યો
નહીં પણ જગતના મોટા કહેવાતા અત્યારના સમાજના અને ધર્મના નાયકો પણ એ વાત કહેવા છતાં બુદ્ધિ બૌદ્ધિક સ્તરે સ્વીકારવા છતાં અનુભવાત્મક સ્તરે અથવા પરમાર્થ પ્રાયોગિક સ્તરે એ ભૂમિકાને પહોંચતા જોવામાં આવતા નથી. કે સાહેબ આ તમે જૂનવાણી છો એટલે આવી વાત કરો, કઈ વાંધો નહીં, આ તો 2000 વર્ષની આવતી 1000 વર્ષ પહેલાની વાત થઈ. 1050 વિક્રમ સંવત, એનો બેઝ તો 2000 વર્ષ પહેલાનો છે, પણ આ જે શ્લોક છે તે આત્મખ્યાતિ નિષિદ્ધે સર્વે. તો અવધુ રામ રામ જગ ગાવે, વિરલા અલખ જગાવે, વિરલા અલખ જગાવે, વિરલા અલખ જગાવે. અલખના નામની ધૂણી અમે ધખાવી છે એવું એક કવિ કહે છે. ધૂણી રે ધખાવી અમે તો તારા નામની, પણ એ ત્યાં સુધી નહીં, કારણ કે અલખ ના નામની ધૂણી ધખાવીએ તો શુભ ઉપયોગ છે, શુભાગ, પરંતુ અલખના નામની ધૂણીમાં તું ધૂની બની જાય, મસ્ત બની જાય, ત્યારે એ પદવી પ્રાપ્ત થાય. તમે અને અમે લૌકિક રીતે પ્રવર્તીશું તો અલૌકિક રીતે કોણ પ્રવર્તશે? એમ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી કહે. તો આ તો પ્રાસંગિક વાત નીકળી. છેલ્લા 45 વર્ષમાં હજાર ઉપર સાધુઓના સમાગમમાં, ત્યાગીઓના સમાગમમાં આવ્યા. ઘણા ઘણા સેંકડો મુમુક્ષુઓ, વિદ્વાનો અને ત્યાગીઓ અનેક કક્ષાના, મુખ્ય આર્ય ધર્મોના. કારણ કે આપણે બીજાઓનો પરિચય એટલો ઓછો છે કે જેથી આપણે એ વિશે કંઈ કહી શકતા નથી. પ્રત્યક્ષ પરિચય વિના આપણે કહેવું યોગ્ય નથી, કહી શકાય નહીં. મુદ્દો એટલો હતો કે શુદ્ધ ભાવનું ભાવ ભાષણ થાય એ દશા સુધી પહોંચવાની સમુચ્ચય યોગ્યતા અને તત્ક્ષણ યોગ્યતાવાળા જીવો લગભગ નહિવત જોવામાં આવે છે. નથી એમ કહેવાનો મતલબ નથી, પણ વળી સમાજમાં તો એવું જ હોય. સમાજ કોનું એપ્રિસિએશન કરી શકે? સમાજનું કામ કરે એનું સમાજ એપ્રિસિએશન કરી શકે. માટે સમાજ દ્વારા જ એપ્રિસિએશન જોઈતું હોય, સમાજનું સર્ટિફિકેટ, સમાજના લેખાજોખા અને સમાજમાં બહુમાન, સમાજમાં બહુ એ પ્રકારેનું માન્યતા, વાઇડ સ્પ્રેડ એન્ડ વાઇડ સ્કેલ જોઈતી હોય તો જરૂરી છે કે મનુષ્ય લોકો સમજી શકે એવા સત્કાર્યો કરવા, બહુ દાન કરવું, બહુ સમાજ સેવા કરવી, બહુ ગરીબોને મદદ કરવી, બહુ લોકોની સેવા કરવી, બહુ દરેક પ્રકારે શૈક્ષણિક રીતે, સાંસ્કૃતિક રીતે, સાહિત્યિક રીતે, નૈતિક રીતે, રાષ્ટ્રીય સ્તરે સત્કાર્ય કરવા સારું છે.
એ બધું સારું છે, પણ એ અંતિમ ધ્યેય નથી. એટલું શ્રદ્ધવું ભલે તું કરી શકે કે ન કરી શકે, આ ભાવમાં કરી શકે કે ન કરી શકે, પણ આવું જાણી અને પછી ખોટા કામ કરે તો એ ભગવાનની વાત સમજો. શુભ ને અશુભ બંને સરખા છે એવું જે માને છે એકાંતે, તે જીવ તત્વને સમજો નથી, ગુણસ્થાનને પણ સમજો નથી. ભગવાન મહાવીરના સૂક્ષ્મ અનેકાંત તમે ધર્મને સમજો, અરે ઇવન સામાન્ય સંતોની વાતને પણ સમજો નથી. એ હમણાં બે પદ કીધું. નદી પોતાનું જળ પીતી નથી ને વૃક્ષો પોતાનું ફળ ખાતા નથી. પરોપકારનો નિષેધ તો હોય જ નહીં, પણ પરોપકાર એ અંતિમ ધ્યેય છે એવું જીવનમાં શ્રદ્ધામાં હોઈ શકે નહીં. તો વિચારવું, જ્યાં છો આપણે જ્યાં છીએ ત્યાંથી ઉપર ઉઠવું, પણ વાત તો જે જ્ઞાની ભગવંતોએ કહી તેનો સ્વીકાર કરવો અને પછી જેમ પોતાને સમુચ્ચય ફાયદો થાય તેમ કરવું. કોઈ સંત કે કોઈ શાસ્ત્ર એમ કીધું નથી કે ચોરી કરવી સારી કે હિંસા કરવી સારી અથવા ઉપદ્રવ કરવો સારો કે ખોટી ભાષા બોલવી સારી, એવું તો કોઈ કહેતું નથી ને એવું કોઈ કહે તો તે સામાન્ય સંત પણ હોય. ડેલિકેટ બેલેન્સ છે. વધારે પ્રમાણ જોઈએ તો વળી પાછી સમય કળશ 268 ને 269. કોઈ એક એવો વિરલો અહીં સુધી પહોંચી શકે છે એમ આચાર્ય ભગવાન કહે. બે કળશ લીધા છે પણ એક કળશમાં તો અનેકાંતનું પ્રતિપાદન કર્યું છે. ત્યાદ્વાદ કૌશલ સુનિશ્ચલ સંયમાભ્યામ યો ભાવયત્ય હરહ સ્વમિહોપયુક્ત જ્ઞાન ક્રિયાનય પરસ્પર તીવ્ર મૈત્રી પાત્રિકૃત શ્રયતિ ભૂમિ મીમાંસ એક. ત્યાં પણ એમ કીધું, ત્યાં પણ એક છે. અને એનાથી પછી આગળ જાય છે. યે જ્ઞાન માત્ર નિજ ભાવમયીમ અકંપામ ભૂમિમ શયંતિ કથમપ્યપનીત મોહા તે સાધકત્વમધિગમ્ય ભવંતિ સિદ્ધા. તે સાધકત્વમધિગમ્ય ભવંતિ સિદ્ધા મૂઢાસ્ત્વમુમ અનુપલભ્ય પરિભ્રમંતી. કડક છે. કારણ કે રાજા હતા ત્યારે એવી રીતે હતા. તો સંત શિરોમણી થયા, યુગ પ્રધાન આચાર્ય થયા તો પણ એ જ વાત કહે છે, ऐसा है अभी तुमको जैसे हित लगे वैसा, मगर तुम्हारे कहने से वस्तु का स्वरूप बदलेगा नहीं. तुम नहीं कर सकते हो, दुनिया वाले भी नहीं कर सकते. ये बात अलग है कि वर्तमान में दुनिया के लोग प्राय ऐसा नहीं कर सकते, बड़े बड़े तथाकथित संत भी नहीं कर सकते, मगर इससे ऐसा पुरवार नहीं होता है कि जो परम समाधि है वो अप्राप्य है. अप्राप्य नहीं है, दुष्प्राप्य है. આટલી એક પ્રાસંગિક વાત આપણે આ પદ ઉપરથી લીધી. માટે અશુભોપયોગ કે અશુભોપયોગ છે, શુભોપયોગ છે કે શુભોપયોગ છે. શુભોપયોગના બે ભાગ પડી જાય છે આગળ. અશુભયોગના તો ભાગ ઘણા પડે છે પણ આપણે એના વિશે ડિસ્કસ કરવાની જરૂર નથી. શુભોપયોગના બે ભાગ પડે છે. એ શુભોપયોગ કર્યા કરે છે પરંતુ એને ઉપાદેય બુદ્ધિમાં માનતો નથી. શ્રદ્ધામાં એને ઉપાદેય માનતો નથી અને છતાં એ કરે છે. એવા ઉત્તમ કાર્યો શુભોપયોગના દુનિયાના લોકો કરી શકતા
નથી. એ ચોથા ગુણસ્થાનવાળા જ્ઞાની ધર્માત્મા, પાંચમા ગુણસ્થાનવાળા જ્ઞાની ધર્માત્મા અને છઠ્ઠા ગુણસ્થાનવાળા મુનિરાજ, સાતમા ગુણસ્થાનથી દશા બદલાઈ જાય છે. એની વિશેષ વાત આપણે ન કરીએ, કારણ કે આ કાળમાં એથી આગળની સ્થિતિ નથી. વી આર નોટ એકેડેમિશિયન્સ. વી વોન્ટ ટુ ટોક something which is feasible, possible in this life in 2003 and in the next coming decades or maybe 2-3 centuries. એ પ્રમાણે સામાન્ય વાત થઈ. સારી રીતે કીધું છે કે ઇસ ધરતી કા ભગવાન એમ કહેવામાં કંઈ વાંધો નથી, પણ એ જેમ છે એમ સમજવું જોઈએ. इस धरती का भगवान है वो लोगों के लिए है, प्रबुद्ध मनुष्य के लिए तो वो बड़ा महात्मा है, बड़ा महात्मा है. वह सामान्य रूप से प्रशंसनीय पूज्य है, मगर वो टॉप पर नहीं. થોડું અઘરું આવ્યું તો વાંધો નહીં, સમજવું. બે રીતે છે ને, સમતા ભાવ રાખે તો એ સમતા ભાવ આત્માનુભૂતિ સહિત છે કે આત્માનુભૂતિ રહિત છે. આત્માનુભૂતિ રહિત હોય તો એ કલ્યાણનું કારણ આપણે જાણી શકતા નથી. કોઈ જીવ આવો છે કે આવો છે એમ આપણે કહી શકીએ નહીં. એ કેવળી જાણે અથવા કોઈ એવા વિશેષ મહાપુરુષો જાણે. પણ આધ્યાત્મિક શાસ્ત્રો તો થોડા કડક છે, એટલે અત્યારે લોકપ્રિય, લોકોમાં અપ્રિય છે એટલું જ નહીં, પણ લોકોમાં એનું એક્સપોઝર જ નથી તાત્વિક રીતે. જે પાછું છે એ પાછું કૃપાળુદેવે કીધું કે બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માય અને વર્તે મોહા વેશમાં, શુષ્ક જ્ઞાની એની વાત ચાલતી નથી. પણ જે મુનિ પ્રયત્ન કર્યો તો શાસ્ત્ર આવું કે છે 238 પ્રવચન સાધી જાણવું અને એની ભાવાનુવાદ 6 ઝાળામાં લીધો કે મુનિવ્રત ધાર્ય અનંત બૈર ગ્રેવક ઉપજાયો પરણ્ય આત્મ જ્ઞાન વિના સુકલ્લેશ. અત્યારે તો ક્યાંય કોઈ જોઈ શકતું નથી. શુભોયોગની અપેક્ષા અત્યારે કોઈ અપર લિમિટ ઇઝ 8th स्वर्ग. कुन स्वामी नहीं जा सकते, शुद्ध केवली भद्रभाव स्वामी भी नहीं जा सकते. બંને વસ્તુ, નો ધ ટ્રુથ, નો ધ એબ્સોલ્યુટ ટ્રુથ, બી પ્રેક્ટિકલ, એલિવેટ યોર સેલ્ફ, બટ એમ એટ ધ એબ્સોલ્યુટ ટ્રુથ. તો માન અને અપમાન ઉપરથી સરખા ગણે, પણ આત્માના અનુભવ વિના માનને અપમાનને સરખા ગણે તો હજુ એ તત્વને પામ્યો નથી. પણ આપણા માટે તો એ સારું જ છે, કારણ કે આપણે કોણ કહેનાર કે નક્કી કરનાર કે એને અંતરમાં આત્માનો અનુભવ છે કે નહીં, એ આપણે કહી શકતા નથી. સાચા મુનિશાળી ત્યાં આગળ અપૂર્વ અવસરમાં વર્ણન સાચા મુનિનું કરેલું છે, એનું પ્રમાણ આપો નિતેશભાઈ. અપૂર્વ અવસરમાં સાચી મુનિ દશાનું વર્ણન કરેલું છે અને એના લિમિટેશન્સ બંને સમજાવો. મૂળ અપૂર્વ અવસરમાં સાચા મુનિનું વર્ણન છે એમ નક્કી કેવી રીતે થયું? બોલો. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો.
પરંતુ લિમિટેશન પણ કીધું પોતાનું. તે પરમપદ પ્રાપ્તિનું કરી ધ્યાન મેં ગજા વગરને હાલ મનોરથ રૂપ છે. તો પણ નિશ્ચય રાજચંદ્ર મંદિર પ્રભુ આજ્ઞાએ થાશું તે જ. તો એ પ્રમાણે સમજવું. આટલું રાખીએ અને આગળ બીજું કંઈ પ્રશ્ન હોય, કોઈ ટોપિક હોય, વિચારવું હોય. પ્રશ્ન છે સમ્યક દ્રષ્ટિનું જીવન કેવું હોય, એ પ્રશ્ન. એનો ઉત્તર સમજવા માટે ઘણું બેકગ્રાઉન્ડ જોઈએ. કે સમ્યક દ્રષ્ટિ વર્તમાન દુનિયામાં ચોથા ગુણસ્થાન વાળા હોય, પાંચમા ગુણસ્થાન વાળા હોય, છઠ્ઠા ગુણસ્થાન વાળા હોય ને સાતમા ગુણસ્થાન વાળા. માટે કયા સમ્યક દ્રષ્ટિનું વર્ણન ચાલે છે એ પણ વિચારવું જોઈએ. અત્યારે પ્રસ્તાવના ચાલે, તમારા પ્રશ્નનો જવાબ નથી ચાલતો. તમારા પ્રશ્નના જવાબની પૂર્વ ભૂમિકા બંધાય છે. એક. બીજું, એનો જવાબ એક નથી, કારણ કે આમનાય ભેદ છે. ભગવાન મહાવીરના જે પોતાને અનુયાયીઓ કહે છે તેઓ આના જવાબમાં ડિવાઇડેડ છે. એક મત નથી. માટે એનો જવાબ એક નથી. કારણ કે આ આમનાય પ્રમાણે તમે કહો છો કે આ આમનાય પ્રમાણે કહો છો એ પ્રમાણે. With this preliminaries in our mind, we can now try to understand the question. વિધેયાત્મક લઈએ પહેલા. આપણે વિધેયાત્મક માનીએ છીએ. નેગેટિવિટી જીવનમાં લાવવી નહીં. આમ છે ને આમ છે ને મારે આમ છે ને મારે આમ છે, સાહેબ ધર્મ ક્યાંથી થાય? એ બધું છે ભાઈ, બધું છે, પણ ધર્મ તો કરવાનો જ છે. અને ધર્મ થઈ શકે. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહીં કોઈ. હમણાં કીધું કૃપાળુદેવ ભગવાન મહાવીરે 2600 વર્ષ પહેલા, એટલે કે લગભગ 2550 વર્ષ પહેલા કીધું હતું કે અમે નિર્વાણ જઈશું, પછી પણ 21,000 વર્ષ સુધી કોઈ ધર્માત્માઓ, જ્ઞાની મુનિ એ થવા સંભવે છે. તો વિધેયાત્મક. સમ્યક દ્રષ્ટે ભવતી નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. એટલું જ લઈએ, કારણ કે આગળનું વધારે કઠિન છે. જેનામાં સ્થૂળ ભેદ વિજ્ઞાન અને સૂક્ષ્મ ભેદ વિજ્ઞાન કરવાની શક્તિ પ્રગટ થઈ હોય તે જ સમ્યક દ્રષ્ટિ હોય. આચાર્ય મહારાજ એને માટે શરૂઆત કરી ભેદ વિજ્ઞાન સિદ્ધા, પણ એમણે તો છેક ઉપરની વાત કરી દીધી. સિદ્ધા એ કે લખે છે ને, એટલે જ્ઞાનની વાત. હવે વૈરાગ્ય. भोग अरुचि परिणाम. ये तो बराबर. संयम मनुष्य जग्यो जहां भोग अरुचि परिणाम, उदय प्रतिज्ञा को भयो प्रतिमाता को नाम. पण ये तो हजू सहज આગળની વાત થઈ. એ ન હોય તો પણ જ્ઞાની મગન વિષય સુખ માહી યહી વિપરીત સંભવ ના. વૈરાગ્યની વાત.
ज्ञानी मगन विषय सुख माही, यही विपरीत संभव है नाही। स्लीपिंग स्टेट, इम्पॉसिबल। जिसको तीव्र राग है वो नियम से मिथ्या दृष्टि है, जिसको तीव्र राग है वो नियम से मिथ्या दृष्टि है। नहीं तो भगवान की व्याख्या झूठ पड़ जाएगी। तो भगवान की झूठ पड़े ऐसे नहीं कि साहब भगवान झूठा हुआ कदा कि भाई तू એવું બોલ અથવા માન, અમે એવું માની શકતા, અમારી એવી અશક્તિ છે। ભગવાન પૂર્ણ જ્ઞાની છે એવું આપણે માનીએ છીએ, અને તેથી એમને જૂઠું કહેવાનું કંઈ પ્રયોજન હતું નહીં। એમને કોઈ પંથ સ્થાપતો હતો કે આ 5-10 હજાર 2 લાખ 5 લાખ શિષ્યો કરી દઉં, આટલા મંદિરો બંધાવી દઉં, કોઈ નવો ધર્મ પ્રવર્તાવી દઉં, એવું ભગવાનને હતું નહીં, એવું ભગવાનને હોય નહીં। તો વૈરાગ્ય ન હોય અને આત્મજ્ઞાની હોય એ સંભવી શકે નહીં, એમ શરૂઆતમાં આપણને કૃપાળુદેવ કહે છે। એ તો એમ કે છે મુમુક્ષુ જ ન હોય, આગળની વાત ત્યાં જ્ઞાની કીધું છે, પાછળ મુમુક્ષુ કીધું છે, ઉત્તમ મુમુક્ષુ। ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નહીં। આ જ્ઞાનીને વિશે કીધું, મુમુક્ષુને વિશે કીધું, આગળ પાછળ કન્ફર્મ કરે છે કે દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે તે સદાય। અને ઉપદેશનો 9માં આપણે ગઈકાલે વાંચતા હતા કે મુમુક્ષુનો ત્યાગ જ્ઞાનીના ત્યાગ કરતા વધી જવો જોઈએ। तुमको आत्मज्ञान लेना है। કોણ હતું આમાંથી કોઈ હતું સાથે? 81-82માં ત્રિમૂર્તિમાં જ્ઞાન સાગરજી આચાર્ય હતા। એમણે કે આપણે એક પદ બોલ્યા ને 6 ઢાળાના, પછી બીજે દિવસે કહ્યું કે તમે કાલે આવો ને તમે 6 ઢાળા બોલો, અમારે 6 ઢાળા રેકોર્ડ કરવું છે। આપણે એને પાર્ટલી માન્ય કરી શક્યા ન કરી શક્યા એ કહેતા હતા। બનતા સુધી હજુ વિદ્યમાન છે। છેલ્લે 3.5 વર્ષ પહેલા આપણે એમને સમેત શિખરમાં જોયા હતા અને એમણે આ સૂત્ર કહ્યું હતું આપણને કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, તો મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રાણી સંસાર માર્ગ, એવું આપણને કહ્યું હતું। પોતે દક્ષિણ ભારતમાં છે, એટલે એ લોકોનો એ વખતે નાની ઉંમર એમની આશ્રય સંભવ સાગર। હા, એ પેલી હા કલકત્તા પછી મળ્યા ને ત્યાર પછી એમની તબિયત બગડી ગઈ હતી, અને જ્યારે આપણને સમય શિખર મળ્યા ત્યારે તો આપણને ખબર પડી કે જે હોય તે આપણને એવા સમાચાર મળ્યા કે એમને કેન્સર છે, અને એટલે અત્યારની પોઝિશન આજની ખબર નથી આપણને, પણ એમણે એક જે મુદ્દો કીધો હતો એ એમની ભાષામાં કહું છું ને એમની शैली में कहूं छू। ओम ऐसा कहता है कि कलयुग है इसलिए धर्म नहीं होता है, मगर कलयुग तुम्हारे आत्मा में घुस नहीं गया है। दूसरा काम तो सब कर सकता है, वहां तो कलयुग नहीं आता है। वो धर्म करने में कहता है कि मेरे को धर्म कैसे होवे साहब, यह तो कलयुग चल रहा है। એમણે તો બહુ સરસ રીતે કીધું, જરા નાની ઉંમરના હતા ને, જરા મૂળમાં હતા। he was trying to shoot with a good purpose। કોઈને પૂછે કેમ છો ભાઈ, ચાલે સાહેબ ક્યાં કરે, બીજાને પૂછે સાહેબ, કોઈ પણ એમ નથી કહેતું કે હા સાહેબ હું પ્રયત્ન કરું છું, આપની પ્રભુની કૃપા છે, હું પ્રયત્ન કરું છું, હજુ મારે વધારે પ્રયત્ન કરવો
sarcastic way of putting the whole subject. તો અહીંયા આપણને કહે છે કે હું તો જ્ઞાની છું, પણ મને વૈરાગ હોય કે ન હોય? ભરત ચક્રવર્તી રાજા હતા ને સમ્યક દ્રષ્ટિ હતા, લો તો એ તો રાજા હતા, હું તો ક્યાં રાજા છું? મારા સમ્યક દ્રષ્ટિમાં શું વાંધો છે? સ્વપ્નમાં પણ એવું વિચારવું, કારણ કે ભરત ચક્રવર્તીની એક પણ વાત આપણને લાગુ પડતી, એક પણ વાત લાગુ નથી પડતી. 96,000 રાણીઓ તો ન હોય, 6 ખંડનું રાજ તો ન હોય, પણ તારા પપ્પા પહેલા તીર્થંકર છે અને તારે 99 ભાઈઓ છે, નક્કી કર, ક્ષાયિક સંકિત છે, માટે જનક રાજા અને ભરત રાજા એમ કહી અને પોતાના વૈરાગ્યને મોડો રાખવો. અને આપણામાં પાછું વધારે છે, આપણે આધ્યાત્મિક કહેવાતા છીએ હો, એટલે આપણે લોકો તો એમ કે સાહેબ ક્યાં વૈરાગ તો સમ્યક દર્શન હો ગયા. તો સમ્યક દર્શન થઈ ગયું એ આવી રીતે સમ્યક દર્શન થઈ ગયું એમ કે જ નહીં. સમ્યક દ્રષ્ટિ તો અંદરમાં એને ચટાપટી છે કે હે પ્રભુ, મને સમ્યક દર્શન થયું, એવો કેવો નીચ છું કે હજુ સંયમને ધારણ કરી શકતો નથી. પ્રભુ કૃપા કરો કે હું આગળ વધી શકું. એવી ભાવના હોય અને એવો ઉદ્યમ યથાશક્તિ હોય તો જ સમ્યક દર્શન હોય. બાકી સમયસારનું કે તો ત્યાં સમયસારમાં તો બીજી રીત સમજાવવા માટે કીધી છે કે સમ્યક દ્રષ્ટિ નો ભોગ તે બંધનું કારણ નથી. પણ એ કઈ સૈદ્ધાંતિક કથન નથી. કોઈ પણ ભોગ બંધનું કારણ હોય, કોઈ પણ ભોગ બંધનું કારણ હોય કે ન હોય, કોઈ પણ ભોગ બંધનું કારણ હોય. મુનિ મહારાજ સાચા હોય અને કદાચ જમતી વખતે મનમાં એમ વિચાર કરે કે આહા હા ગુલાબજાંબુ તો બહુ સારા છે, બંધ અને અશુભનો બંધ, આવું કહેશો તમે નરકે જશો. બિલકુલ નહીં. ના, અરુચિપૂર્વક હોય તો પણ બંધ તો થાય ને. જો અરુચિપૂર્વક ભોગ બંધનું કારણ ન હોય તો ચોથા ગુણસ્થાને કેવળ જ્ઞાન હોવું જોઈએ. પણ શ્રદ્ધા અપેક્ષા એ કેવળ જ્ઞાન છે. હજુ અપ્રત્યાખ્યાનાવરણી પ્રત્યાખ્યાનાવરણી સંજ્વલન શ્રેણી યથાખ્યાત ચારિત્રને કેવળ જ્ઞાન બધું બાકી છે. મોફાબાઈનું રાજ નથી, આલા ખાચરનું રાજ છે. જેમ છે તેમ છે. આધ્યાત્મિક શાસ્ત્રો તે આત્માને ઊંચે લઈ જવા માટે છે. આધ્યાત્મિક શાસ્ત્ર વાંચીને જે જીવો પાપથી ડરતા નથી અથવા પાપની અંદર કોઈ પણ રીતે પ્રવૃત્ત છે તેઓ ભગવાનની અતિ અલૌકિક દિવ્ય વાણીને સમજ્યા. જ્ઞાની મગન વિષય સુખ માહી યહી વિપરીત સંભવ ના. અને પછી તો આગળ જે કીધું છે 5 ઉત્તમ શ્રાવક માટે એ લઈને આપણે સમાપ્તિ કરીએ, કારણ કે વિષય બહુ મોટો છે. તમે જ બોલો. આપણે તો ગુજરાતીમાં દર અઠવાડિયે બોલીએ છીએ, પણ એનું મૂળ બોલો. કીચ સો કનક જાકે નીચ સો નરેશ પદ મીચ સી નિતાઈ ગરો વાઈ જાકે ગાર સે જહર સે જોગ જાતિ કહર સે કરામતે હર સે હોસ ખુદ ગલ છબ છાર સે जाल सो जग विलास भाल सो भुवन वास काल सो कुटुंब काज लोक लाज लार से सीठ सो सुजस जान बीठ सो बखत मान ऐसी जाकी रीति ताय बंदत बनारसे ऐसी जाकी रीति ताय बंदत बनारसे. એટલે સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ બરાબર ને. સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ કેવું હોય? સિદ્ધાંતિ જાણવું હોય તો 25 પ્રકારના દોષોને ટાળીને જેને અંદરમાં આગળ વધવાની જ્ઞાન વૈરાગ્ય ભક્તિને વધારવાનો અને સંયમને વધારવાનો જેનો ભાવ છે એ સમ્યક દ્રષ્ટિ હોય એમ સિદ્ધાંતમાં કહ્યું છે. એટલે રત્નકરણ શ્રાવકાચાર આદિ ગ્રંથોમાં આચાર્ય ભગવાને
સાદી ભાષામાં જોઈતું હોય ઘણા શાસ્ત્રોના દોહન રૂપે તો આત્મજ્ઞાન થયાની 9 કસોટીઓ, આનો નંબર 169. અહીંયા તો ન હોય કોઈ. સંસ્કાર જીવન વિજ્ઞાન ને અધ્યાત્મ એમાં 9 કસોટીઓ આપી છે. કોઈને એમ થાય કે સાહેબ મન તો સમ્યક દર્શન થઈ ગયું છે ને મન તો મુનિપણું પણ પ્રગટ થઈ ગયું છે, કેવળ જ્ઞાન પ્રગટ થયું એમ કે તો આપણે દૂરથી નમસ્કાર કરવા. કદાચ એમ કે મન તો કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું તો આપણે દૂરથી નમસ્કાર કરવા, કારણ કે આપણે એની સાથે વાત કરવાનો કઈ અર્થ નથી. તો તો એ વિચાર ભગવાનનું સ્મરણ કરી, પંચ પરમેષ્ઠી ભગવાનનું સ્મરણ કરી, સાચા મહાન ધર્માત્માઓનું સ્મરણ કરી, પોતાના આત્માના અભિપ્રાયને, ઉપયોગને, વાણીને અને કાયાની પ્રવૃત્તિને એક પછી એક મુદ્દા સાથે સરખાવવા અને વિચારવું કે આવું બધું મારા જીવનમાં છે, આવું બધું મારા જીવનમાં છે. હોય તો સારી વાત છે. તને સમ્યક દર્શન થશે તો બીજાને લાભ નથી, બીજાને તો બહુ ઓછો લાભ છે, પણ ઇન્દ્ર આદિ તને નમસ્કાર કરશે. તને અત્યારે ખબર નહીં પડે, પરંતુ એવો સમ્યક દ્રષ્ટિનો મહિમા. અહીંયા સમ્યક દ્રષ્ટિ એટલે કરણાનુયોગથી ને દ્રવ્યાનુયોગથી સમજવું. જેની મોહ ગ્રંથિનો ભેદ થવાથી સ્વ સંવેદન અતિન્દ્રિય આનંદનો અનુભવ થવાથી જેનામાં આવા સપ્તભય રહિતપણાના અને શંકાદિ અભાવ થયો છે, એવા જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિથી વિભૂષિત મહાન ધર્માત્મા જે છે એમનું સ્વરૂપ આટલે સુધી એ વર્તમાન કાળના જીવોને સમજી શકાય એવું છે. બાકી નિશ્ચય સમ્યક દર્શન તે આત્મા પોતે જ હોવાથી ચાત કથંચિત અવક્તવ્યમ. સર્વજ્ઞ સર્વદર્શી તીર્થંકર વર્ધમાન સ્વામી પણ સમ્યક દ્રષ્ટિનું પૂર્ણ વર્ણન કરી શકતા નથી, કારણ કે સમ્યક દ્રષ્ટિ તે શુદ્ધાત્મા અને શુદ્ધાત્માનું આખું વર્ણન કેવળી પરમાત્મા પણ કરી શકતા નથી. તો વર્તમાનમાં તો બધા તુચ્છ જ્ઞાનીઓ છે ભગવાનની અપેક્ષા. જ્ઞાની જ્ઞાની. હવે ફરીથી તમારો પ્રશ્ન પૂછો, કઈ અનસોલ્વ રહ્યું હોય તો વિચારીને સમાપ્તિ અવસર પછી. આ પ્રશ્ન શું હતો ભાઈનો? અંતર ચારિત્ર એટલે સમ્યક દર્શન ખરું, અંશે. તમે કહો કેમ, લોજિક આપો. અનંતાનંદ ક્રોધ માન માયા લોભનો તે ધર્માત્માને અભાવ થયો હોવાથી તે મહાત્માને અંતર ચારિત્ર પ્રત્યું છે. એ વાત એ અપેક્ષા એ સાચી છે, એ વાત એ અપેક્ષા એ સાચી છે. બાકી આગળ કહી દીધું પૂર્વ ભૂમિકામાં. વર્તમાન કાળમાં મહાવીરના અનુયાયીઓમાં એક મત નથી. ઊંચી દશા ગૃહસ્થ અવસ્થામાં પણ પ્રાપ્ત થઈ શકે છે એવું એક આમના માને છે, પણ તે અપવાદ રૂપે માને છે, માનતી નથી. શ્વેતાંબર કે સ્થાનકવાસી બધા હોય તો એમ જ કહેશે કે ભાઈ સાધુ થઈને મોક્ષે જવાય. શું કહેવાય? સાધુ થઈને મોક્ષે જવાય એમ જ કે. પરંતુ અપવાદ રૂપે એમ કે ભાઈ કોઈક સાધુ ન હોય ને મોક્ષે જાય એવું એક આમના સ્વીકારે, બીજી આમના એનું
રિજેક્શન કરે છે કે એમ હતું, આપણે મૌન રહેવું. જે મોટા આચાર્યોમાં જ્યાં મતભેદ છે ત્યાં આપણે જવાનો અર્થ નથી, અને આપણી એવી ઓથોરિટી પણ, આપણી શક્તિ પણ એવી. આપણે તો જે પૂર્વે મહાન આચાર્યોએ અને જ્ઞાનીજનોએ કહ્યું છે તે મારે માન્ય છે. હું તેમનો દાસ છું. દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો, સુખિયા સदैव ऐसे जीव सम कीजिए. दास भगवंत के उदास रहे जगत सो, सुखिया सदैव ऐसे जीव सम कीजिए. બાકી તો વર્તમાનમાં આપણે આગળ કહી દીધું, શરૂઆત કરી દીધી. વર્તમાન કાળમાં દ્રષ્ટિરાગ, વ્યક્તિરાગ, નયરાગ, શાસ્ત્રરાગ, આગમ રાગ, જાતિ રાગ, લિંગ રાગ, સમાજ રાગ, સંપ્રદાય રાગ એ બધાનું સામ્રાજ્ય પ્રવર્તે છે. માટે અત્યારે કોઈને સત ખપતું નથી, દરેકને મત ખપે છે. એટલી જીવોની યોગ્યતા છે. આપણે કઈ એ વિશે વિકલ્પ કરવો, કારણ કે કઈ જગત પોતાનો અભિપ્રાય કે બદલવાનું, ઘણા જીવો સતને સમજવા માંગે અથવા સત માટે પુરુષાર્થ કરે રૂઢે પ્રકારે, એવું બનવાનું નથી. કળિયુગ છે અને સમાજ પણ સંપ્રદાયને સ્વીકારે છે. સંપ્રદાયને સ્વીકારે ત્યાંથી વાંધો નથી, પણ સાંપ્રદાયિકતાને સ્વીકારે છે. એ હવે અહીંયા જાહેરમાં કહેવું યોગ્ય નથી. વિચારી લો. હા, તો છેલ્લો પ્રશ્ન. કાળના પ્રભાવને લીધે ધર્મ થઈ શકતો નથી વગેરે વાત જે છે તે સુદ્રષ્ટિ સંપન્ન પુરુષો મુખ્યપણે કરતા નથી. સુદ્રષ્ટિ સંપન્ન પુરુષો મનુષ્ય પ્રાય એવું એને આગળ કરતા નથી. એમ માટે અધ્યાત્મ દ્રષ્ટિને આગળ રાખીને ચાલવું એ આ કાળમાં વિવેકી મનુષ્યો માટે જરૂરી છે. આપણે કાયમ દૃષ્ટાંત સમયસારનું આપીએ છીએ, આનંદજીનું આપીએ છીએ અને વચનામૃતનું. બોલો સમયસાર શું કહે છે? એક નંબર કહો અને ડબલ નંબર કહો એટલે બીજો નંબર પતી ગયો. ગાથા નંબર, મૂળ ગાથા એટલે અહીંયા ગુજરાતી અનુવાદ. આમાં જ તું પ્રીતિવંત બન, આમાં જ થા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિષય. અને બોધ પાહુડની એક ગાથામાં કહ્યું, આ કાળે પણ કોક જગ્યાએ ધર્મ ધ્યાન ધારક મુનિઓ નથી હોતા એવું એકાંત પ્રતિપાદન કરે છે. આચાર્ય ભગવાન કહે છે એ જીવ અભવ્ય છે એવું કીધું છે. આપણે એવું ન કહી શકીએ, આચાર્ય એવું કહ્યું. બહુ બાહુડની ગાથા છે, વાંચી લો. હું આનંદગંજી શું કહે છે? વીરજીને ચરણે લાગુ, વીરપણું તે માગું રે, મિથ્યા મોહ તિમિર ભય ભાગ્યું, જીત નગારું વાગ્યું રે. વીરજીને ચરણે લાગુ, વીરપણું તે માગું રે, अब हम अमर भये न मरेंगे, अब हम अमर भये न मरेंगे, या कारण मिथ्यात दियो तो क्यों कर देह धरेंगे, अब हम अमर भये न मरेंगे, अब हम
अमर भये न मरेंगे। जो इच्छो परमार्थ तो करो सत्य पुरुषार्थ। भवस्थिति आदि नामल छेदो नहीं आत्मा। આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ। ये ही नहीं है कल्पना ये ही नहीं विभंग कई नर पंचम काल में देखी वस्तु अभंग। 1000 વર્ષનું તો અમૃતચંદ્ર દેવે કીધું એ તો બહુ સ્વીપિંગ સ્ટેટમેન્ટ છે, 5મી ગાથાની ટીકા। અમને કેવો આત્માનો અનુભવ છે એ કોક દાડો અનુભવ થાય છે એવું નથી। હા બોલો ચોથો, અમારો આત્મવૈભવ પ્રગટ્યો તેના 4 કારણોમાંનું છેલ્લું કારણ એ આપ મૂળ ગાથા બોલો છો બરાબર। એ મૂળ ગાથા એની ટીકામાં આચાર્ય ભગવાન કહે છે ભલે એમાં કવિત્વના અંશો છે કારણ કે મહાકવિ હતા। મોટા પુરુષોનું વર્ણન કરીએ તો તમે મને અહીંથી 2 લાફા મારીને કાઢી મૂકો બહાર। મોટા પુરુષોનું સ્વરૂપ સાંભળવાની પણ જીવની યોગ્યતા નથી કે આ તો હવે તમે કઈ ઢીચીને આ છો ને કઈ બબડો છો, કઈ અમે કઈ તમારા જેવા ગાંડા અને એવા લંપટ નથી કે તમારી વાત માની લે। मेरे प्रभु और मेरे स्वामी की बात दुनिया के मनुष्य के बुद्धि में नहीं बैठ सकती, वे उसका स्वीकार। यहां तो कहेंगे हाँ हाँ बाजे गया પેલો ગાંડો કે છે એવું તો હોય, આ છોકરા આપણા નથી, આ બંગલો આપણો નથી, આ મૂછો આપણી નથી, આ કહીએ એ ગાંડો કે આપણે ગાંડા છીએ? હા, આપણા બંગલા બાંધતા નથી, આપણે આટલા ફૂલો બાંધતા નથી, હે હું આવું વ્યાખ્યાન આપતો નથી, આટલી દીક્ષાઓ મેં આપી, આટલા મંદિર મેં બાંધ્યા, આટલા શાસ્ત્રો મેં લખ્યા, શું દુનિયામાં પૂછ્યા એ ગાંડા સિવાય બધા હા કહે છે। એટલે આપણે એ ગાંડો અમાન્ય છે, મેજોરિટી રૂલ એવું નથી। સંખ્યાને ને સતને સંબંધ નથી। એક કોર રામ ને એક કોર ગામ, એક કોર રામ ને એક કોર સતને ને સંખ્યાને સંબંધ નથી। આખી દુનિયા જેને પૂજે, આખી દુનિયા એટલે ઘણા લોકો, તેથી કાંઈ તે મનુષ્ય મહાન થઈ જતો નથી તત્વથી। પુણ્ય અને પવિત્રતાને સંબંધ છે, પણ પુણ્ય તે પવિત્રતા નથી અને પવિત્રતા તે પુણ્ય નથી, બંને સાથે હોય છે એ વાત જુદી છે। તીર્થંકરાદિની વાત નથી થતી। તો જેઓ સાચા છે, જેઓ ભગવાનની સંતોની વાત સમજ્યા છે, તેઓ તો પુરુષાર્થને આગળ રાખે છે। દરેક આર્ય પદ્ધતિમાં બુદ્ધ ભગવાને કીધું તૃષ્ણાનો નાશ કરો, તૃષ્ણાનો નાશ કરો। સાદી ભાષામાં સંતોએ કીધું। એક એકને માટે કીધું છે, મોટી વિસ્તૃત વાણી છે। राई बाटा बीसवा फिर बिसन का बीस, ऐसा मनवा जो करे ताही मिले जगदीश। राम नाम में आलसी, भोजन में होशियार, तुलसी ऐसे मनुष्य को वारंवार धिक्कार। દુનિયાનું કામ કરવું હોય તો તૈયાર છે, અને ધર્મનું કાર્ય અને ધર્મની વાત આવે ત્યાં કહે છે સાહેબ પણ એ તો ન થાય। દીકરીના લગ્નમાં 20 લાખ અને ભગવાનની પ્રતિષ્ઠામાં 5 જગ્યાએ પૂછીને કે લખન મારા બસો, પાપ બંધાય, કારણ કે આપવું નથી। એ દાનથી પુણ્ય ન થાય, કારણ કે એને આપવું નથી, પણ હવે આ ફસાઈ ગયો એટલે 20 લાખ દીકરીના લગ્નમાં વાપર્યા, એમાં તો એમ કીધું મેં તો કોન્ઝર્વેટિવલી વાપર્યા છે, અને 200 આપ્યા તો શું કરે, તોબરો ચડી ગયો એનો, અને શું કહે છે લખન 200।
આ મારી તમારી સ્થિતિ વિચારી લેવી. દરેકને આપણા મનમાં જે હોય તે વિચારી લેવું. કબીર તો કીધું કે દાની દાની ચલ ગયે રહ ગયે મક્ખી ચૂસ. દાની દાની ચલ ગયે રહ ગયે મક્ખી ચૂસ. આ જમાનામાં શું આપણે પ્રયત્ન કરવો? ભગવાનની આજ્ઞા શું છે? સંતોની આજ્ઞા શું છે? અજ્ઞાનનો નાશ કરો, ક્રોધને ઘટાડી ક્ષમાને ધારણ કરો, પરમ વિનયને ગ્રહણ કરી માન અભિમાનનો નાશ કરો, સરળતાને ગ્રહણ કરી અને માયાચારનો છેતરપિંડીનો નાશ કરો અને સંતોષને ધારણ કરી લોભનો નાશ કરો. તો આટલો જવાબ આપ્યો. હવે છેલ્લો જવાબ જે છે એ પાછો ખ્યાલમાં રાખવો જોઈએ. વચ્ચે આવતો નથી, પણ એટ ધ બેક ઓફ ધ માઇન્ડ તો આપણને ખબર હોવી જોઈએ કે કોઈ પણ કાર્ય થવા માટે યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ અને યોગ્ય ભાવ પણ હોવા જોઈએ. માટે જો એ ન માને તો સર્વજ્ઞ ભગવાનની વાતને માનતો નથી. અને આમ તો દરેક મહાપુરુષોએ એ પ્રકારે કીધું છે. ભગવાન મહાવીરે જ આને કળિયુગ કીધો છે એવું નથી. મહર્ષિ વ્યાસે પણ એને કળિયુગ કહ્યો છે. એટલે આ વાત બધાય આર્ય દર્શનોને માન્ય છે. માટે કોઈ એવા અભિમાનની અંદર આગમમાં નિષિદ્ધ કરેલી દશા પોતાને પ્રગટી છે એવું માનવું એ સત્પુરુષને માટે યોગ્ય નથી. કારણ કે જે સત્શાસ્ત્ર તેનાથી પણ જે આગળ જાય છે એને હરિભદ્રશ્રી મહારાજે અન્યાયપૂર્ણ મિથ્યા દ્રષ્ટિ કરે છે. પોતાની બુદ્ધિ અને યુક્તિને આગળ લઈ જઈને શાસ્ત્રને પાછળ રાખે છે એ મનુષ્યને હરિભદ્રસૂરી આદિ અનેક મહાપુરુષોએ, કુંકુમ સ્વામીએ તો બહુ સ્વીપિંગ સ્ટેટમેન્ટ 232માં કહ્યું કે આગમ ચક્ષુ સાહુ, એવું કીધું. આગમ ચક્ષુ સાહુ એમ કીધું. પણ હરિભદ્રસૂરી મહારાજ કહે છે ભવ્ય જીવ, ઉત્તમ જીવ તે છે કે જે ભગવાનની અને સંતોની આજ્ઞાને આગળ રાખીને પોતે પાછળ પાછળ પોતાની બુદ્ધિને લઈ જાય છે. પણ જે દુર્ભવ્ય છે, જે અયોગ્ય જીવ છે, એ પોતાની બુદ્ધિને આગળ રાખે છે અને શાસ્ત્રોને પાછળ ફેરવે છે, એટલે કે ગોઠવે છે. એવું ગોઠવવું એ ભગવાનનો ધર્મ નથી. ભગવાનનો ધર્મ તો કપટ રહિત થઈ આત્મ અર્પણ. તો બંને મોટા ભાગે આપણે સહેજ ઇન્ડિકેશન કર્યું છે. અરહત ધર્મમાં, અરહત ધર્મ જીવન વિજ્ઞાનમાં લીધું છે. ક્ષત્રિય અને બ્રાહ્મણોએ મોટા ભાગે વિતરાગ દર્શનનો પરિત્યાગ કર્યો હોવાને લીધે વિદ્યા તેજ જેવું જોઈએ તેવું જૈન દર્શનમાં વિશેષ કરીને 7મા 8મા સૈકા પછી દેખાતું નથી. અને પરાક્રમ જે છે તે પણ એવું જોઈએ જેવું તેવું દેખાતું. વેપારી કોમે મુખ્યપણે આ ધર્મને સ્વીકાર્યો હોવાથી તેની અમુક હદ અથવા મર્યાદા થઈ જાય છે. બુદ્ધિ, કેલ્ક્યુલેશન, વધારે પડતી સમજણ, વધારે પડતી યુક્તિ વગેરે કરે તો તે અંતમંગળ બોલીએ. શૂરવીરતાનું અંગ એમ લીધું છે કૃપાળુદેવે, અને શરૂઆતમાં એ અંતમંગળ રૂપે બોલીએ. પછી સાથે બોલે ધર્મનું. મોહમાન મોડવાને ફેલપણું ફોડવા, જાળ ફંદ તોડવાને હેતે નિજ હાથથી, કુમતીને કાપવાને સુમતીને થાપવા, મમત્વને માપવાને સકળ સિદ્ધાંતથી, મહામોક્ષ માણવાને જગદીશ જાણવાને, અજન્મતા આણવાને વળ અલિભાતથી, અલૌકિક અનુપમ સુખ અનુભવવા, ધર્મ ધારણાને ખરેખરા ખાંતથી, ખરેખરા ખંતથી. શૂરવીરતાનું અંગ બોલો તમે.
સુંદર વિલાસમાં આવે છે ને, બોલો. મારે કામ ક્રોધ શોભ લોભ, મારે કામ ક્રોધ શોભ લોભ મોહ પીસી ડારે ઇન્દ્રિય કતલ કરી કિયો રજપૂતો હૈ. માર્યો મહામત્ત મન, માર્યો અહંકાર મી, માર્યો મદ મત્સર હું ऐसो रण ऋतो है. मारी आशा तृष्णा पुनिस पापी सापी दो, इन सब मारी ही जो निज पद पुतो है. सुंदर कहत ऐसो संत को शूरवीर, वैरी सब मारी के निचिंत होए सुतो है. सुंदर कहत ऐसे संत को शूरवीर, वैरी सब मारी के निचिंत होए सुतो है. એ મિની અરિહંતનું સ્વરૂપ છે. એ મિની અરિહંતનું સ્વરૂપ છે અથવા ઉત્તમ મુનીશ્વરનું. તો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાનેના ચરણમાં હોવન. સંભવનાથ ભગવાન કી, આજનાથ ભગવાન કી, અજિતનાથ ભગવાન, 24 જ્યોતિર્લિંગ ભગવાન, પંચબ્રહ્મેષ્ઠ ભગવાન, રત્નત્રય ધર્મ કી, સદગુરુદેવ કી, સદ સંતન કી. ઓમ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.